નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ સ્કૂલ મેદપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું છું રાજેશ ડી સાકરિયા. ધોરણ 10 ની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે આપને અભિનંદન પાઠવું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો જે મારો એક પ્રશ્ન છે કે ધોરણ 11-12 આર્ટ્સ કર્યા પછી રોજગારીની તકો કેવા પ્રકારની રહેલી છે, કે રોજગારીની તક છે ખરી? એનો જવાબ છે મિત્રો હા. આર્ટ્સની અંદર રોજગારીની વિશાળ તકો રહેલી છે. અનેક પ્રકારની રોજગારીની તક એમાં રહેલી છે. કારણ કે આર્ટ્સ જે છે અનેક પ્રકારના વિષયોનો ખજાનો છે કે જેના આપણે નામ પણ ન સાંભળ્યા હોય. ભાષા તો ખરી જ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, તત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર, અનેક પ્રકારના વિષયોનો એક ખજાનો રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિશન સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આર્ટ્સ ભણેલા વિદ્યાર્થીઓ ખૂબ સારી એવી પરીક્ષાઓ પાસ કરતા હોય છે. ક્લાસ 1 to ઓફિસર મોટા ભાગના વિદ્યાર્થીઓ જ એ હોય છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજના પ્રશ્નો પણ એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને આર્ટ્સના વિદ્યાર્થીઓ એ સારું એવું કવર કરી લેતા હોય છે. કારણ કે આર્ટ્સના અનેક પ્રકારના વિષયોને આવરી લેવાય છે. 11-12 આર્ટ્સ કર્યા પછી 1 કે 2 વર્ષના કોર્સ કરી પણ વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે છે. ફાઇન આર્ટ, ફેશન ડિઝાઇન, યોગા, આઈટીઆઈ, ડ્રોન ટેકનોલોજી થી માંડી ઇલેક્ટ્રિક આઈટીઆઈ, ડિપ્લોમા, એસઆઈ, આરોગ્ય હેલ્થના લગતા કોર્સ કરી અને કારકિર્દી બનાવી શકે છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કે મેનેજમેન્ટના કોર્સ પણ કરી શકે છે. બીબીએ, એમબીએ, મેનેજમેન્ટનો જમાનો છે, બરાબર. હોસ્પિટલ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ. જો વિદ્યાર્થી મિત્રો તમારે કોમ્પ્યુટરમાં કારકિર્દી બનાવવી છે તો બીસીએ, એમસીએ કરી કોમ્પ્યુટરમાં તમે કારકિર્દી બનાવો છો. વિદ્યાર્થી મિત્રો, તમારે સોશિયલ વર્ક બનવું છે તો બીએસડબલ્યુ, એમએસડબલ્યુ, બેચલર ઓફ સોશિયલ વર્ક એન્ડ માસ્ટર ઓફ સોશિયલ વર્ક તમે કારકિર્દી બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારે એગ્રીકલ્ચર, ભારતનું હાર્દ એક ખેતી છે, એમાં તમારે આગળ વધવું છે તો બીઆરએસ, એમઆરએસ, બેચલર ઓફ એગ્રીકલ્ચર એન્ડ માસ્ટર ઓફ એગ્રીકલ્ચર ની અંદર સારી એવી કારકિર્દી તમે બનાવી શકો છો. બીએડ, એમએડ આવું બધું કરી અને તમે શિક્ષક, અધ્યાપક તરીકે કામગીરી બનાવો છો. મિત્રો, જો તમારે કોઈ વિષયની અંદર ઉચ્ચ અભ્યાસ કરવો છે, બેચલર અને માસ્ટર, તો હું તમને આર્ટ્સના એવા મહત્વના વિષયની વાત કરું છું, જેમ કે માસ્ટર ઓફ ઇકોનોમિક્સ કે બેચલર ઓફ ઇકોનોમિક્સ કરી એક અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો ડિપાર્ટમેન્ટ છે ગાંધીનગરમાં. સબ ઓડિટર હિસાબનીશની જગ્યાઓ દર વર્ષે બહાર પડતી હોય છે. એ પાસ કરીને તમે રોજગારી મેળવી શકો છો, ખૂબ સારી એવી. ઉપરાંત હવે આર્ટ્સ અને કોમર્સ એ કોઈ જુદું નથી, સામાન્ય પ્રવાહ છે. બોર્ડ પણ કોઈ આર્ટ્સનો જુદો ઉલ્લેખ નથી કરતો. માત્ર એકાઉન્ટ વિષયથી કોમર્સ થોડું જુદું પડે છે. શું તમને ગણિત અને વિજ્ઞાનમાં તમે ઓછું આવડે છે તો આર્ટ્સ વિષય ભણી તમે સારા એવા માર્ક કવર કરી સારું એવું પરિણામ તમે તમારું મેનેજ કરી શકો છો. એટલે આર્ટ્સની અંદર અનેક પ્રકારની વિશાળ રોજગારીની તકો રહેલી છે. તમે 11-12 આર્ટ્સ કરીને જર્નલિઝમ, પત્રકારનો કોર્સ પણ કરી શકો છો. ફિલ્મી પત્રકાર, પોલિટિક્સ પત્રકાર, સ્પોર્ટ્સ પત્રકાર. ઉપરાંત 11-12 પછી તમે એલએલબી પણ કરી શકો છો. વકીલાતના ક્ષેત્રની અંદર પણ તમે તમારી કારકિર્દી એ આગળ વધી શકો છો. ઉપરાંત તમે ફેશન ડિઝાઇન છે, અનેક પ્રકારના એવા જે કોર્સ છે એ તમે એમાં આગળ વધી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તો આર્ટ્સનો વિદ્યાર્થી ખૂબ જ સારું એવું એની અંદર પરિણામે લાવતો જ હોય છે. પણ બીજા અનેક પ્રકારના, હું તમને લાઇબ્રેરીની વાત કરું, ઘણી બધી યુનિવર્સિટી લાઇબ્રેરીના કોર્સ ચલાવે છે. બી લીડ, એમ લીડ, તમે લાઇબ્રેરીની અંદર પણ આગળ વધી શકો છો.
ઘણા એવા કોર્સ છે પ્રાઇવેટ ક્ષેત્ર એન્ડ ગવર્નમેન્ટ ક્ષેત્ર બંને ક્ષેત્રની અંદર તમે સારું એવું તમારું ઉજ્જવળ ભવિષ્ય જે છે એ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે ગાડરિયા પ્રવાહની જેમ ચાલવાનું નથી. આર્ટ્સની અંદર પણ ખૂબ જ ડિમાન્ડ એ માંગ છે એ વિદ્યાર્થીઓની એ રહેલી છે. બરોબર છે. ફાયર બ્રિગેડ, આર્ટ, અનેક પ્રકારના કોર્સ જે છે એ ચાલતા હોય છે. ઉપરાંત મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભૂગોળ જેવા વિષય સાથે કારકિર્દી તમે બનાવી શકો છો. હવામાન ખાતું, પુરાતત્વ ખાતું, સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી કરી તમે મનોચિકિત્સક ઉપરાંત કાઉન્સેલિંગની અંદર પણ કામ કરી શકો છો. તો આર્ટ્સમાં અનેક પ્રકારના જે વિષયો છે કે જે તમને ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી તરફ લઈ જાય છે. ફાયર સેફટીના કોર્સ કરીને પણ તમે તમારી કારકિર્દી ખૂબ સારી એવી બનાવી શકો છો મિત્રો. તો આર્ટ્સ જે છે એની અંદર પણ અભ્યાસ કરી અનેક પ્રકારની રોજગારીની તક રહેલી છે. ભાષા ઉપર પ્રભુત્વ ધરાવનારા આકાશવાણી, રેડિયો અને દૂરદર્શનમાં પણ કામ કરી શકે છે મિત્રો. તો આર્ટ્સ પણ એક અભ્યાસ છે. એ કોઈ દરેક વિષયની એક માંગ હોય છે, દરેક વિષયની એક ખાસિયત હોય છે. એના માટે અભિરુચિ અને આપણે આવડત જો હોય તો ખૂબ સારી એવી આપણે ઉજ્જવળ ભવિષ્ય આપણે આપણું જ એ બનાવી શકીએ. એની અંદર કારકિર્દી અને રોજગારી એ ખૂબ જ રહેલી છે. એના માટે આપણો રસ, અભિરુચિ હોવી જોઈએ. ઘણીવાર આર્ટ્સ વિશે આપણે માહિતીનો અભાવ અથવા થોડી માહિતી હોય છે. એટલે મેં થોડી કે આર્ટ્સ વિશે માહિતી એ અભ્યાસ કર્યા પછી કારકિર્દી અને માર્ગદર્શન આપવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો એ માફ કરશો. અને એના આર્ટ્સની બાબતમાં આપણે વિચારવાની જરૂર છે. બરોબર છે. આર્ટ્સની અંદર અભ્યાસ કરી અને ખૂબ સારી રોજગારી એ તક તમે પ્રાપ્ત કરી શકો છો. અને ખૂબ ઓછી મહેનતે તમે સારું પરિણામ તમારું મેનેજ કરી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.